જગદીશભાઈ વિશ્વકર્માએ અમરેલી માર્કેટયાર્ડને લઈ મોટું નિવેદન આપ્યું। પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું। માતાના સંઘર્ષનો ઉલ્લેખ કરી ભાવનાત્મક વાત તેમણે રજૂ કરી। માતાએ માથે લાકડા ઉઠાવી ચૂલા સળગાવ્યા, એ દિવસો ભૂલી ના જશું। કોંગ્રેસના સમયમાં ગેસની સુવિધા લાગવગ અને સત્તાવાળાઓને મળતી હતી। મોટા માણસને ગેસનો બાટલો મળે, સામાન્ય લોકો લાકડા પર જીવતા હતા। તમારા નેતાઓ ઇટાલીથી આવ્યા, તેમને ચૂલા અને ધુમાડાની સમજ નહીં હોય। આવનારા 50 વર્ષ સુધી કોંગ્રેસ સત્તાથી દૂર રહેશે તેમ પણ કહ્યું। મારી એકલાની માતા અને કેટલાયની માતાઓએ એ કોંગ્રેસના રાજમાં એ માથે લાકડા લઈ અને ચૂલા સળગાવતા હતા, એ દિવસો ભૂલી ના જતા। તમારા નેતાના માતૃશ્રી ઇટાલીથી આવે છે એટલે એને કદાચ ચૂલાની ખબર નહીં હોય, ધુમાડાની ખબર નહીં હોય, ભૂંગળીથી એને ચૂલા નથી સળગાયા। મારીને તમારી માતાએ ચૂલા સળગાઈ, ખીચડી બનાવીને તમને મને મોટા કર્યા છે। કોઈની માતાનું અપમાન ના કરશો।